મળી રહ્યા છે રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવીના કેસમાં બોલ્યા આરોગ્ય અધિકારી. જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ ઘટના બાદ હોસ્પિટલમાં ગઈ હતી. હોસ્પિટલમાં સીસીટીવી રાખવાનો કોઈ ચોક્કસ નિયમ થયો છે. હોસ્પિટલ સામે ચાલી રહી છે તપાસ. આરોગ્ય અધિકારીએ કહ્યું કે હોસ્પિટલ દોષિત હશે તો કાર્યવાહી થશે. મહત્વના સમાચાર આ પાયલ હોસ્પિટલ કેસને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. હોસ્પિટલ સામે ચાલી રહી છે તપાસ. આરોગ્ય અધિકારીએ કહ્યું કે હોસ્પિટલ દોષિત હશે તો કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી હેક કર્યા હોવાના સમાચારને લઈને આ મહત્વના અપડેટ. પાયલ હોસ્પિટલના આ મહત્વના અપડેટ. જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું અમે તપાસ કરી છે. આપણે એક પરિપત્ર બી કર્યો છે એની સાથે કે ભાઈ જો કોઈ બી જગ્યાએ એવું પેશન્ટની પ્રાઇવસી ભંગ થતું હોય તો એ સીસીટીવી હટાવી લેવા માટે એક સૂચના આપવામાં આવી છે. એમાં આઈએમએ બી આવી ગયું છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને બી આપણે લેટર લખ્યો છે એની કોપી, અને દરેક પીએચસી, સીએચસી, એસડીએચ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બધી જગ્યાએ જાણ કરી. સીસીટીવી આમ ગાઈડલાઇનમાં તો એવું કહે છે કે ભાઈ એના એન્ટ્રી અને એક્ઝિટ અને બહુ તો પાર્કિંગમાં તમે લગાવી શકો છો. સીસીટીવી ક્યાં ન લગાવવું એની કોઈ ગાઈડલાઇન નથી. એટલે લોકો કેવું છે કે પોતાના બચાવ માટે કંઈ પણ એવું થાય નહીં, ઇન્સિડન્સ થાય તો એના બચાવ માટે પોતાનું એવું કરતા હોય છે. એ લોકોનું એવું કેવું હતું કે ભાઈ અમારી પાસે મોટા ભારે ઇન્જેક્શન્સ છે, એ કોઈ ચોરી ન જાય એના માટે અમે લોકોએ આ કર્યું હતું. પણ જો એ કદાચ લોકરમાં કે પેલામાં રાખ્યા હોય તો પછી આ બધું કરવાની જરૂર ના પડે. પહેલા આપણે એ લોકોને સાંભળીશું, પેલા લોકોને આપણે નોટિસ આપીશું અને એના પછી એનો ખુલાસો ને બધું પૂછીશું. એના પછી જે આપણને લાગશે આગળની કાર્યવાહી કરવામાં આવશે.